ભરૂચના તંકારિયા સ્થિત સેવાભાવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મોહસીને આઝમ મિશન બ્રાન્ચ દ્વારા વિદેશથી માદરે વતન પધારેલા અતિથિઓનો સન્માન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી। ત્યારબાદ ટ્રસ્ટીઓ દ્વારા અતિથિઓનું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શાળાના શિક્ષક મુસ્તાક પટેલે શાળામાં થઈ રહેલી વિવિધ પ્રવૃત્તિઓ તેમજ શાળા બાબતે સુંદર ચિતાર રજૂ કર્યો હતો। સામાજિક કાર્યકર અબ્દુલ કામથીએ અતિથિઓના સ્વાગત સાથે તેઓ તરફથી ટ્રસ્ટને જે સહયોગ તેમજ યોગદાન આપવામાં આવે છે તે બદલ તેઓની પ્રશંસા કરી હતી। સાથે સાથે અતિથિઓને પોતાના અમૂલ્ય સમયનું બલિદાન આપી સન્માન સમારોહમાં ઉપસ્થિત રહ્યા તે બદલ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો। શાળાના છાત્રોએ જે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાઈ રહ્યો હતો તેઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। અંતમાં આભાર વિધિ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું। સંસ્થા દ્વારા અતિથિઓ માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। अस्सलाम वालेकुम। आज रोज 13 डिसेम्बर टंकारिया मोहसिन आजम मिशन इंग्लिश मीडियम स्कूल द्वारा टंकारिया गामમાં જેટલા પણ એનઆરઆઈ મિત્રો અને ગામના આગેવાનો વડીલો પૂર્વ સરપંચશ્રી એ તમામનું એક સન્માન સમારોહનું આયોજન કરેલું, જેમાં મોટી સંખ્યામાં વિદેશથી પધારેલા મહેમાનો, આજુબાજુ ગામથી પણ નબીપુરના અમારા મોમા છે જેઓ પણ ઇકબાલભાઈ તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે, અયુબભાઈ મ્યાજી છે, ઇકબાલભાઈ ઢોરીવાલા છે, ઇકબાલભાઈ વારીવાલા છે, હબીબભાઈ ભૂટા છે, એવા અનેક મિત્રો ઘણા લોકો આવેલા છે। ઘણા એનઆરઆઈ મિત્રો પોતાના કાર્યક્રમ હોવાથી નથી પણ આવી શક્યા, પરંતુ તમામની શુભકામના સ્કૂલ સાથે છે। ઈશાક સાહેબને જે આજે સરાહનીય કાર્ય કર્યું, જે એનઆરઆઈ મિત્રો વિદેશથી આવ્યા એ લોકો હર હંમેશા આપણે સંસ્થાની અને ગામની હર હંમેશ ફિકર કરતા જ આવેલા છે। તો આપણી પણ ગામ તરફથી નૈતિક જવાબદારી બને કે એનઆરઆઈ મિત્રો જ્યારે પણ અહીંયા આવે તેમનું માન સન્માન જવાય। આજનો જે સુંદર અતિ સુંદર પ્રોગ્રામ કર્યો એ બદલ હું મોહસિન આઝમ મિશન સ્કૂલ ટંકારિયાના પ્રિન્સિપલ શ્રી, આચાર્ય, એમના તમામ મેનેજમેન્ટ અને એમના ચેરમેન શ્રી ઈશાક સાહેબને હું અબ્દુલ કામથી દિલથી અભિનંદન પાઠવું છું। આવનાર તમામ એનઆરઆઈ મિત્રોને અમે આ સંસ્થા વતી વેલકમ કરીએ ને ઈશાક સાહેબને ફરી વખત ખાતરી આપે કે કોઈ પણ આ સંસ્થાને લગતું નાનું મોટું કાર્ય હોય, હર હંમેશ ટંકારિયાના એનઆરઆઈ મિત્રો ગામની તમામ દુઃખના સમયે પડખે આવેલા છે અને આવતા જ રહેલા છે। તો એમની પાસે પણ અમે ખાસ એમને વિનંતી કરીએ કે આ સંસ્થાને કોઈ અગર જરૂરત પડે ત્યારે એમની સંસ્થા પડખે પણ આપણે ઉભા રહીને આ સંસ્થા વધુ અપ થાય અને ગુજરાત રાજ્યમાં પોતાનું નામ રોશન કરે એવી આજે તમામ મિત્રો આપણે દિલથી શુભકામનાઓ પાઠવીએ। અસ્સલામ વાલેકુમ। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। આજે ટંકારિયાની ધરતી પર આ મોહસિન આઝમ મિશન જે સ્કૂલ ઘણા વર્ષોથી ચાલે છે અને માશાલ્લાહ મીડિયમ ઇંગ્લિશ અને બીજી બધી એ ક્ષેત્રે હું પેલા બધા એવોર્ડ જોઈ શકું છું, એ મેળવ્યા એક સર્ટિફિકેટ છે ને આજે અમને એનઆરઆઈ ભાઈઓને અહીંયા સન્માન માટે બોલાવ્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર। અને હવે પછી સ્કૂલનો કોઈ બી પ્રોજેક્ટ હશે અને એમને કંઈક બી ઘટ પડતી હશે તો ઇન્શાઅલ્લાહ અમે પૂરી કોશિશ કરીને એને જલ્દીમાં જલ્દી પૂરી કરવાની કોશિશ કરીને હું મારા એનઆરઆઈ ભાઈઓ વતી ગ્લોબલ ટંકારિયા સોસાયટીના લોકો તરફથી હું એક બધાને એ આપું છું, આ સ્કૂલના મેનેજમેન્ટને, કે ઇન્શાઅલ્લાહ બધા ટંકારિયાના લોકો ટંકારિયાના છોકરોના એજ્યુકેશન માટે હંમેશા તત્પર છે, આગળ છે। અને તમે જે જિદ્દો જિહાદ કરો લિમિટેડ રિસોર્સિસ સાથે, એમાં હવે જ્યાં ઘટ પડે, જ્યાં ઉણપ પડે, જ્યાં તમને હવે 11મું અને 12મું સાયન્સ કરવું છે, કેમ કે ટંકારિયાનું છોકરું 8 સુધી મીડિયમ ઇંગ્લિશ હતું, અહીંયા 9 અને 10 થાય અને હવે 11 ને 12ની જરૂર છે। ને ખુદ મારા ભાઈ મહેબૂબની છોકરી ભત્રીજી જે 8 પાસ થઈ ને પછી અમારે જે બધે ફરવું પડેલું 9, 10 અને પછી 11, 12, એ તકલીફ મને ખબર છે। એટલે ઇન્શાલ્લાહ 2 વર્ષ પહેલા બી અમારી મીટિંગ થઈ હતી અબ્દુલભાઈ કામથીની હાજરીમાં દવાખાનાના ઉદઘાટન વખતે। આજે મનકી ઈશાક સાહેબ યુકે આવ્યા ત્યાં બી વાત કરી, હમણાં આપણા હેડ ટીચર સાથે બી વાત કરી। હવે અમે ઇન્શાલ્લાહ 2-1 વીકમાં મળીશું, પ્લાન બનાવીશું, પ્રોજેક્ટ બનાવીશું અને એનું જે વર્ષનું બજેટ છે એની ઇન્શાઅલ્લાહ અમે બાંહેધરી આપીએ કે એકવાર શરૂ થશે પછી અટકે નહીં ઇન્શાઅલ્લાહ।